એટલે એ કે પછી અઠવાડિયાનું કોઈ જાય ને નાન્યા મહિને પરાણે લાવવા પડે, તેડવા જાય ગાડી લઈને, ત્યાર તો આવે. એ કે તાર તો સાયકલ છે ને ગાડીની વાત કરસ કે તાર જેવા ભાઈબંધ હજી છે હોય કે મારા મા બાપને. તો કે તું મને જ તને પારકો નથી ગણતો, તાર ધંધો એવો છે કે તું એમાં નીકળી ન શકે. ઓલો ડૉક્ટર છે, રવિવાર રજા હોય શનિ, અને એને એ કે બહુ ગમે છે ને ઓલા રોટલા બા બનાવે આમાં માટલા મોટા મોટા એ કે, અને કાકાને ત્યાંથી ને ગાયનું દૂધ આવે ને દડબા જેવું દહીં હોય એ કે, અને ખેતરથી ને શાક આવે, એટલે બધું ઓર્ગેનિક કરીને કે એવો રાજી થાય. અને પછી અમે એ કે પરાણે તેડી આવીએ, એટલે 2-3 દિવસ તેને મોઢું જોવા જેવું હોય કે એ કે ભાઈ આ ગામડામાં તો હજી આ તમારું ડિપ્રેશન નથી હોય. એ કે હા બા ડિપ્રેશન. એ કે ભાઈ આ બધા ઓલા ઝાડવા છે ને પ્લાસ્ટિકના કરે છે. એ કે ભાઈ એને ક્રિસમસ ટ્રી કહેવાય. એ કે ઓલા ઈસુનું હે. એ કે હા. અને પછી બધા એ કે ઓલા છેલ્લા દિવસે 31મે નાચે ને ગાય. એ કે ભાઈ વરસ બદલાય ને એટલે રાતના 12 વાગે ને આ વરસ બદલાય, એટલે બધા એ કે આવતા વરસને આવકારે. એ કે અમે તો આવું કાંઈ જોયું નહીં, અમારે તો દિવાળી સવારે બધા 3:30-4 વાગ્યામાં ઉઠી જાય, નાય ધોઈને એ કે રંગોળી કરવાની ને દીવડા ને એ કે બધાય તું જોતો નવા કપડાં ને એકબીજાને ઘરે જાય ને નવા અમે તો બધું એ કે ચોળાફળી બનાવી હોય ને મોહનથાળી બનાવી હોય ને બુંદી બનાવી હોય કે ને ઠાકોરજીને ભોગ ધર્યા હોય ને બહાર બધું પડ્યું હોય કે ભાઈ અમને તો અહીંયા તું છો ને એટલે રહીશ, અમને અહીં ન ગમે કે ભાઈ આ ક્રિસમસ ટ્રી શેનું બને? એટલે પ્લાસ્ટિકના ફૂલનું ને. એ કે તારા ગ્રુપમાં તો એટલું કર, મેસેજ મૂક, જો પ્લાસ્ટિકના ફૂલમાંથી ક્રિસમસ ટ્રીમાંથી ને સુગંધ આવતી હોય, ઓક્સિજન આપતું હોય, એની પાસે બેસવાથી ને તમને સારું લાગતું હોય તો તમારું ક્રિસમસ કરો. બાકી આપણા તુલસીજીનું શું ભાઈ? સાયન્સે સાબિત કર્યું તુલસીજી જેટલા પવિત્ર છે એટલા તમારા હેલ્થ માટે સારા. એને તમે દવામાં વાપરો તોય તમારા રોગ મટી જાય. એને દીવો કરો ને ત્યાં બેસો ને એટલે તમે રાજી થઈ જાઓ. એ તુલસીમાંથી સુગંધ આવે, એ તમે મોઢામાં નાખો તો કોમળ ને સુંદર એ લાગે, તમારા રોગ એ જાય. જેના ઘરે તુલસીજી હોય ત્યાં મચ્છર ન આવે. તુલસીનું ઝાડ આપણે પેલા રેવા આવ્યા ને તો આપણે 15-20 થઈ ગયા હતા, ખબર બધા કે તમે તો તુલસીનું વન. તો ગોપાલધામ કોક પૂછે ને કે ઈલાબેનનું ઘર કયું? એ કે બેંકની બાજુમાં આખું તુલસીનું વન છે. આપણું એડ્રેસ એ હતું, હવે થોડા ઓછા થઈ ગયા છે. એ કે બા કરું. આપણે આપણી સંસ્કૃતિ છોડી એ લોકો આપણા તુલસીજીને દીવો કરે છે, એ લોકો આપણો નંદ ઉત્સવ ઉજવે છે, એ લોકો આપણે એકે રજા રાખે છે. તો હું હાલી નીકળ્યા છી 25મી ને 31મીમાં. એ કે બા તું મને કહેશ પણ બધા એનું. એ કે કાં ભાઈ, આપણી સંસ્કૃતિની વાતો કરવી એ ખોટી છે. આ કેમ 31મે બધા બગડા? દારૂબંધીમાં વધુ દારૂ પીવાનો, જ્યાં દરોડા પડે ત્યાં છોકરા છોકરીઓ બે પકડાય. પહેલાં તો આવી પાર્ટીઓમાં એકલા છોકરા જ હતા. આ તું અમને પરાણ રાખસ ને એટલે, બાકી અમને તો જો અમારું ગામડું જ ગમે છે.
બા તમારી ઉંમર થઈ, હવે તમારો પ્રેમ જેટલો લૂંટાય ને એટલો લૂંટી લેવાય. મારી નોકરી અહીં ન હોય ને તો હુંય ગામડે રહું. મારા છોકરા તો ઘણી વાર કહે છે ત્યાં કેવી ગાય છે ને આપણું કેવું મોટું મકાન ને એ કે ડેલી ને નદી ને વેકેશનમાં બાબા પપ્પા ત્યાં મજા આવે છે ને એવી અહીં નથી આવતી. એટલે ઓલો કે હવે તારે પુરાણ પૂરું થયું હોય એ કે ના હજી સાંભળ, આપણે સનાતની સાંભળ આ કેક એ કે 50 વર્ષ પહેલાં નાની આવું હતું. એ કે ના આ શું કામ કેક બધા લાવે છે, ઓલી મીણબત્તીઓ રાખવાની ને ફૂંક મારીને અંધારા કરવાના. આ પશ્ચિમી સંસ્કૃતિમાં આટલા ગાંડા. તમારું સારું મૂકી અને ખોટું શીખવાનું. તમે સ્કૂલમાં જાઓ ને તો ઓલો પહેલો નંબર આવતો હોય ને એની ભાઈબંધી હોય ને એટલે ઘરના એમ કે એની આ રહેજો, કાંઈક શીખીશ ને. પછી થોડું એને દોસ્તીમાં આવડવા માંડે ને એટલે ટીચર કહે તું થોડું આગળ બેસ. દોસ્તી કોની કહી રહી, પેલો નંબર આવે તો આગળ આવવા માંડ્યા. આપણે તો આ દોસ્તી આવી બધી. નો પરંપરા, નો સંસ્કાર, નો સંસ્કૃતિ, નો સનાતની. મને ખબર છે ઊંધા રવાડે ચડી ગયું છે, પણ જો આપણે આપણી સંસ્કૃતિને નહીં સાચવીએ તો 10 વર્ષ પછી એવું બનશે કે જે પાછા યવનો આપણા ઉપર રાજ વર્ષોથી કરતા આવ્યા છે એ જ પાછા કરશે. હવે નક્કી આપણે કરવાનું છે. હમણાં જ મેં સાંભળ્યું હતું ધર્મનો વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. બધાય પાસે 2 નંબરી પૈસા લ્યો, આ મનોરથ કરો ને, આ દાન કરો ને, આ ધર્મશાળા બંધાવો ને, આમ કરો ને. એનાથી તમારા છોકરાઓને સંસ્કાર નહીં આવે. છોકરાઓને ગુરુ કરતાં મા બાપનું અનુકરણ પહેલાં કરશે. એને એમ કહે ને કે માળા કર તો જુએ કે મારા મમ્મી પપ્પા કરે છે. એને એમ કે બીજાને પ્રસાદ નહીં લેવાનો તો એ જુએ મારા મમ્મી પપ્પા લે છે. તો એ એવું જ કરશે જે આપણે કરીએ છીએ. હવે તો ઘણા બધાએ કેક બંધ. હમણાં પેલો છોકરો આવ્યો કેવો નાનકો મસ્ત મજાનો રૂપનો અંબાર. એલા બા આ વખતે મારે કેક ન કાપી હો. મેં કીધું તો શું કર્યું બટા? એ કે અમારા સ્કૂલમાં બધાને ચોકલેટની ના પાડી ટીચરે કે તમે એક આપો ને પછી બધાએ આપે. તો મેં પછી શું કર્યું? એ કે પપ્પાએ મને પૂછ્યું કે હાલ તારે કેક નથી લાવી તો શું કરવું છે? એ કે મેં કીધું કે પેલું અંધાશ્રમ છે ને ત્યાં જઈને મારે બધાને નાસ્તો કરાવવો છે. તો એલા બા ત્યાં જઈ આવ્યા. તમે જેવા સંસ્કાર ઘરમાં, તમે જેમ તમારા બર્થડેમાં કેક લાવો, હવે તો સગાઈમાંય કેક આટલી મોટી, લગ્નમાંય કેક. ઓલા મહારાજને આપી દે 1000 રૂપિયા, મહારાજ ફટાફટ હો. એટલે એ પછી કયા શ્લોક નવડાવવાના બોલે છે કે લીલામ જાય ત્યારના બોલે છે કે લગ્નના બોલે છે, એની યાર કોઈને મતલબ જ નથી. જેટલા ફટાફટ લગ્ન કરાવે છે ને એટલા જ ફટાફટ છૂટાછેડા થાય છે. આ આપણી સંસ્કૃતિ નથી. સ્ત્રી એ સહન શક્તિની મૂર્તિ છે, પણ હું એવું નથી કહેતી સહન કરો, પણ એકબીજાને થોડા એડજસ્ટ થાય ને. તો અત્યારે જ્યાં કુટુંબો તૂટી રહ્યા છે અને આ બધું ક્યારે સમજાય? આપણા છોકરા થાય ને મા બાપ ભેગા ના હોય અને આપણા છોકરાઓ ગમે ત્યારે રખડે ને ગમે ત્યારે ફરે ને ગમે ત્યારે રાતના આવે, તમે પૂછી ન શકો.
પણ મા બાપ ઘરમાં હોય તો 24 કલાક છોકરાઓની ભલે પૂછે નહીં, પણ ઓલા કહે મારા બા દાદા ઘરમાં છે. હા તો બે નોકરી કરતા હોય ને ગમે એ આવે ને જાય. હમણાં જ એક જણે કીધો તો એક કિસ્સો, એ કે મારી દીકરી રોજ રાતના ઈલાબેન 11 વાગે વાંચવા બેસે તો 4 વાગ્યા સુધી વાંચે. હવે અમારે એ કે 3 માળનો બંગલો છે, એટલે અમે બીજે માળે છીએ. પહેલે માળે એનો રૂમ છે ને નીચે એ વાંચે. સાંજે જમવાનું સ્કીપ નથી કે હું પણ જમું છું ને તો મારાથી વંચાતું નથી. 12 સાડા 12 થાય, હવે મોબાઈલ એ હોય, લેપટોપ એ હોય, ઓનલાઈન ખાવાનું મંગાવે, જંક ફૂડ, પીઝા ને બધું નિરાંતે ધરીને ખાય. પછી 1:30 વાગે વાંચીને સૂઈ જાય. સવારે દૂધની ના પાડે. હવે રાતનું પડ્યું હોય એ હંતાડી દે એટલે એ પાછી આવીને ખાય. મેં કીધું આ તારું વજન ઘટી જશે બેટા, આપણે તો આવી કલ્પના ન કરી હોય. 2 મહિના થયા તેનું વજન 6 કિલો વધી ગયું. પછી એ કે અમારા પાડોશીએ કહ્યું કે અમે ઘણીવાર ટીવી જોતા હોઈએ 2 જણા, અમારા છોકરા નથી, એટલે 12:30 1 તમારે ત્યાં રોજ જે પેલો ટોમેટો જે આવતો હોય એ કે આવે છે. એ કે અમને 1-2 વાર એવું થયું કે કહીએ, કારણ કે આ લોકોને ખબર પડી જાય ને કે બધુંય અંધારું છે ને આ છોકરી એકલી વાંચે, 10 જણા આવીને લઈ જાય, તમે કરો હું? એ કે ભાઈ સાહેબ કહેવાય. એ કે તમારા મમ્મી પપ્પાને તમે નથી રાખતા ને પછી અમે કહીએ ન ગમે તો? એ કે એણે અમને ટોન્ટ માર્યો. ન રાખતા હોય તો ટોન્ટ મારે. પછી દીકરીને ખીજાઈને પૂછ્યું અને મારીએ બધા નાખ્યા હતા, બધા બિલ મળ્યા. મારે કહેવાનો આશય આ છે મારા વાલા, આ બધું ક્યારે થાય? વિભક્ત કુટુંબ, સ્વતંત્ર નહીં, સ્વચ્છંદ. માજા મૂકી દીધી છે. આ સંસ્કૃતિ આપણી સાવ ખલાસ થવા આવી, પરંપરા ગઈ અને સંસ્કારના નામે મીંડું. કરોડોપતિ એમ કે હું એટલું કમાઉં કે હા મારા છોકરાને કાંઈ, તમારા છોકરાને ફિક્સ તો કદાચ તૂટી જશે પણ સંસ્કાર નહીં હોય ને તો એ જીવી નહીં શકે. અત્યારે ધર્મમાંય તમે જો 4 બાજુ એ જ છે, ક્યાંય પાયાનું જ્ઞાન નથી, પાયાના સંસ્કાર નથી, કારણ કે વડીલો ગમતા નથી અને ધર્મ વડીલો દ્વારા સચવાય. માફ કરજો, આજ ભૂલમાં 25 ડિસેમ્બર હતી અને જે ટ્રાફિક નડ્યો એટલે અત્યારે સત્સંગ રાતના 9:30 કરવો પડ્યો, કારણ કે લૌકિકમાંય જવું પડે જખ મારીને. તો તમને જો ક્રિસમસનું મન થાય ને સાન્તા ક્લોઝનું મન થાય, મારા તુલસીજીને યાદ કરજો. કૃષ્ણને વાલા અતિ તુલસી રે, એ તો તુલસી રે, પરણે છે વિષ્ણુ ભગવાનને આજ. તમે એકવાર બધાને તુલસી વિવાહ કરવા છે, પણ ઘરમાં તો પાછું ક્રિસમસ ટ્રી, કેક. તો આજે મેં મારા 15-20 મિનિટ તમારા બધાની મને ખબર છે મેં ખોટી લીધી, પણ આમાંથી ને કદાચ 25-50 જણાય જો આપણા તુલસીજીને માને કે ક્રિસમસ ટ્રીને છોડી દે અને સાન્તા ક્લોઝનું નામ ન દે. અરે કૃષ્ણ કેવો છે, તમારે કયા ક્લોઝની જરૂર છે? અરે
પરાકાષ્ઠા તો ઘણા પોતાને ઠાકોરજીને સાંતા ક્લોઝ બનો. અરર, તો માફ કરજો, આજે થોડીક ઊંધા રસ્તે પણ હૃદયની વ્યથા કહેવાય ગઈ. હવે વાત ઓલા બે ભાઈબંધની કરતા હતા. એ કે હાલ હવે હાલવા જાય, બહુ તે તો લેક્ચર આપ્યું. એ કે બે હાલતા હતા. એટલે બે વચ્ચે સંસ્કૃતિ અને પરંપરા અને સંસ્કાર વચ્ચેની ચર્ચા ચાલે. એમાં જે ઓલો પૈસાવાળો બહુ હતો, લાખોપતિ, ઘરે 3-4 ગાડીઓ, એટલે એના છોકરાઓ એને ખાલી એમ કે એકાઉન્ટ નંબર આપો. એટલે આણે એવું કીધું કે તું પૂછ કે શું કરવું છે. એ કેમ કે છે, ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. એ કે તું સ્ટ્રીક થા. હવે બે વચ્ચે ઝઘડો થયો તો ઓલાને ગુસ્સો હતો પોતાના છોકરા પર અને લાફો મારી દીધો આને, કોને, ભાઈબંધને. તો એણે રેતીમાં લખ્યું. આજે મારા લંગોટિયા દોસ્તારે મને લાફો માર્યો. સમુદ્ર કિનારે બે બેઠા, શરદની ચાંદની હતી, સુંદર વાતાવરણ હતું. સમુદ્રની લહેરો આવન જાવન કરતી હતી, તરંગો આવે ને જાય. બે જૂના લંગોટિયા દોસ્તાર વાતો કરતા હતા. એમાં એક લહેર આવી કે પેલો જે સાયકલવાળો ભાઈબંધ હતો ને, જેણે એને લાફો માર્યો હતો, એને ખેંચી ગઈ અને ઓલો ડૂબવા માંડ્યો. બોલી ન હો કે બચાવવા. આણે જોયું કે એને તરતા નથી આવડતું. ઓલો કે જો મારો ભાઈબંધ પડશે ને તરતા આવડે, પણ સમુદ્રમાં તો તરતા આવડે એ મને ન બચાવ્યો. એટલે એ હાથ આમ કરે, નો આવતો, નો આવતો, નો આવતો. ઓલાએ ધુબાકો માર્યો. અંદર જઈને એને ખેંચીને લઈ આવ્યો અને બચાવ્યો. પમ્પિંગ કર્યું. ઓલો બચી ગયો, પાણી બધું કાઢ્યું. ઓલાએ પથ્થર પર લખ્યું, મારા ભાઈબંધે જાનના જોખમે મને બચાવ્યા.